આયુષ ગામ અંતર્ગત લોહેજ ઘરગથ્થુ આયુર્વેદિક ઘરગથ્થુ ઔષધિ બનાવવાની શિબિર યોજવામાં આવી હતી। માંગરોળ તાલુકાના લોહેજ ગામે પ્રાથમિક શાળા ખાતે ઘરગથ્થુ આયુર્વેદિક ઔષધિ બનાવવાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું સાપ્તાહિક સ્વાગત કરી રવિભાઈ નંદાણીયા દ્વારા કરવામાં આવેલ છે। ત્યારબાદ જિલ્લા આયુર્વેદિક અધિકારીની કચેરી જૂનાગઢની સૂચના અને માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદિક દવાખાનાનું લોહેજ દ્વારા આયુષ ગ્રામ અને લોહેજ અંતર્ગત ઘરગથ્થુ ઔષધ બનાવવાની શિબિરનું આયોજન પ્રાથમિક શાળા લોહેજ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, સ્ટાફ તેમજ લોહેજ ગામના લોકો હાજર રહ્યા હતા। ડોક્ટર રાહુલ શિંગડિયા સાહેબ તેમજ લેક્ચરર સરકારી આયુર્વેદિક હોસ્પિટલ જૂનાગઢ દ્વારા ઘરગથ્થુ ઔષધ બનાવતા પ્રેક્ટિકલ કરી શીખવાડવામાં આવેલ છે, જેમાં ગોવાભાઈ ચંડેડા તેમજ રવિભાઈ નંદાણીયા તેમજ નાથાભાઈ નંદાણીયા વગેરે સમાજ અગ્રણી હાજર રહ્યા હતા। ડોક્ટર નીરવ સુંદરવાડ નોડલ ઓફિસર આયુષ ગામ હાજર રહેલ છે। આ તકે આચાર્ય પ્રાથમિક શાળા લોહેજ તેમજ તમામ સ્ટાફ હાજર રહ્યો હતો અને સહકાર મળ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।